આજે આપણે તે શ્લોક જોઈશું જે સમજાવે છે કે સાચું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય છે અને ક્યારે આપણી બુદ્ધિ સંસારના મોહમાંથી મુક્ત થાય છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી માઇનસ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 51મા શ્લોકમાં જોયું કે બુદ્ધિયોગથી યુક્ત જ્ઞાની પુરુષો કર્મોના ફળનો ત્યાગ કરીને જન્મમરણના બંધનમાંથી મુક્ત થઈ પરમપદને પામે છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 52, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે તમારી બુદ્ધિ ક્યારે વૈરાગ્યને પ્રાપ્ત કરશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ 52. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને, ગહન અંધકારને સારી રીતે ઓળંગી જશે ત્યારે તું સાંભળવા યોગ્ય અને સાંભળેલા એવા તમામ ભોગ વિષયોથી વૈરાગ્યને, ઉદાસીનતાને પ્રાપ્ત કરીશ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. બુદ્ધિ શેને ઓળંગી જશે ત્યારે વૈરાગ્ય મળશે? જવાબ: મોહકલિલમ, મોહરૂપી કાદવ અથવા ગહન અજ્ઞાનને. 2. વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી શેની ઈચ્છા રહેતી નથી? જવાબ: શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ, જે સાંભળવાનું બાકી છે અને જે સાંભળ્યું છે તેવા તમામ ભૌતિક સુખોની. 3. વ્યતિતરિષ્યતિ એટલે શું? જવાબ: પૂરેપૂરી રીતે તરી જશે અથવા ઓળંગી જશે. 4. નિર્વેદમનો અર્થ શું થાય? જવાબ: વૈરાગ્ય, અનાસક્તિ અથવા ઉદાસીનતા. 5. મોહકલિલમને કાદવ સાથે કેમ સરખાવ્યું છે? જવાબ: કારણ કે કાદવમાં ફસાયેલો માણસ જેમ જલ્દી બહાર નથી નીકળી શકતો તેમ મોહમાં ફસાયેલી બુદ્ધિ સત્ય જોઈ શકતી નથી. 6. આ શ્લોક કઈ સ્થિતિનું વર્ણન કરે છે? જવાબ: વિવેક અને વૈરાગ્યની અવસ્થાનું. 7. શું વૈરાગ્ય એટલે બધું છોડી દેવું? જવાબ: ના, વૈરાગ્ય એટલે અંદરથી કોઈપણ વસ્તુ કે વિષય પ્રત્યે આસક્તિ ન રહેવી. 8. સાંભળેલા અને સાંભળવા યોગ્ય વિષયો કયા છે? જવાબ: આ લોક અને પરલોકના તમામ ક્ષણિક ભોગો. 9. ભગવાન અર્જુનને શું આશ્વાસન આપે છે? જવાબ: કે તારી મૂંઝવણ દૂર થશે ત્યારે તને પરમ શાંતિ મળશે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 52મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. મોહના કાદવમાંથી બહાર આવવું, ક્લિયરિંગ ધ મેન્ટલ ફોગ. આપણો મોહ એ કાદવ જેવો છે જે આપણી બુદ્ધિને જકડી રાખે છે. મારું તારું અને ફળની આશા એ જ મોહ છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણા વિવેકથી આ મોહને ઓળખીએ. જ્યારે બુદ્ધિ શુદ્ધ થાય છે ત્યારે સત્ય આપોઆપ દેખાવા લાગે છે. મોહમાંથી મુક્ત થવું એટલે કોઈપણ વસ્તુ પ્રત્યેનો અંધવિશ્વાસ કે અતિશય લગાવ છોડવો. 2. સાચો વૈરાગ્ય, ટ્રુ ડિટેચમેન્ટ. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે સ્વર્ગમાં આમ છે કે સંસારમાં પેલું સુખ છે. ભગવાન કહે છે કે જ્યારે તને સત્ય સમજાશે ત્યારે તને આવા સાંભળેલા સુખોમાં કોઈ રસ નહીં રહે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે બહારની લલચામણી વાતોથી પ્રભાવિત ન થઈએ. સાચો વૈરાગ્ય એટલે ભાગી છૂટવું નહીં, પણ જાગૃત થઈને જીવવું. જે વસ્તુ નાશવંત છે તેનો મોહ છોડવો એ જ બુદ્ધિમાની છે. 3. બુદ્ધિની નિર્મળતા, પ્યુરિટી ઓફ ઇન્ટેલેક્ટ. જ્યારે આપણી બુદ્ધિ સ્થિર અને નિર્મળ બને છે ત્યારે આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણા મનને એટલું મજબૂત બનાવીએ કે ભૂતકાળના અનુભવો, શ્રુતસ્ય, કે ભવિષ્યની યોજનાઓ, શ્રોતવ્યસ્ય, આપણી આજની શાંતિ ન છીનવી શકે. જે વ્યક્તિ પોતાની બુદ્ધિને મોહથી ઉપર લઈ જાય છે તે જ સાચા અર્થમાં પરમાત્માના માર્ગ પર આગળ વધી શકે છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. બુદ્ધિ જ્યારે મોહના અંધકારમાંથી બહાર નીકળે છે ત્યારે જ સત્યના દર્શન થાય છે. 2. ક્ષણિક સુખોની વાતો અને પ્રલોભનો પ્રત્યે અનાસક્તિ કેળવવી એ જ સાચું જ્ઞાન છે. 3. મોહમુક્ત બુદ્ધિ જ મનુષ્યને પરમ શાંતિ અને નિર્ભયતા તરફ લઈ જઈ શકે છે. મિત્રો, આજે આપણે જોયું કે મોહનો કાદવ ઓળંગ્યા પછી બુદ્ધિ કેવી રીતે વૈરાગ્ય પામે છે. હવે પછીના શ્લોકમાં ભગવાન એક ક્રાંતિકારી વાત કરશે કે જ્યારે તમારી બુદ્ધિ અનેક પ્રકારના શાસ્ત્રો સાંભળીને પણ વિચલિત નહીં થાય અને પરમાત્મામાં અચળ થઈ જશે ત્યારે જ તમે સાચો યોગ પ્રાપ્ત કરશો. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.